સુરેન્દ્રનગરના કોટ ગામમાં આજે ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો. પોતાના જ ખેતરમાં જવા રોકાતા ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા. વિકાસના નામે ખેડૂતો પર અત્યાચારના આરોપો વચ્ચે કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ. જે ખેડૂત દેશનું પેટ ભરે છે, આજે એને જ પોતાના ખેતરમાં જતા રોકવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામમાં ખેડૂતોની જમીનમાં ઊભા પાક વચ્ચે વીજ ટ્રાન્સમિશન ટાવરો અને હાઈટેન્શન લાઈનો નાખવાની કાર્યવાહી સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાનગી કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવ્યા વગર કામગીરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપની વિકાસના નામે દાદાગીરી કરી રહી છે અને ખેડૂતની મંજૂરી વગર જ ખેતરમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એક ખેડૂતને પોતાની જ માલિકીની જમીનમાં જવા અટકાવવામાં આવ્યો અને આ આરોપો સામે આવ્યા છે. પોતાના લોહી પરસેવાથી ઉગાડેલા પાક સુધી પહોંચવા ખેડૂત તંત્ર સામે આજીજી કરતો જોવા મળ્યો છે. આ છે લોકશાહી. ખેડૂતને પોતાના જ ખેતરમાં જવા પરવાનગી લેવી પડે? આ પ્રશ્નો સાથે કોટ ગામના ખેડૂતો એક થયા અને મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોએ તાત્કાલિક યોગ્ય વળતર અને કામગીરી રોકવાની માંગની રજૂઆત કરી. આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલૂસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય, જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખોદ વળી રહ્યું છે. કોંઢ ગામની અંદર આખા કોંઢ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તેને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંઢ ગામમાં મચાવ્યો છે. આજે કોંઢ ગામ માટે આખા સમગ્ર જિલ્લામાંથી લોકો આવ્યા છે અને આ સવાલ માત્ર એક ગામનો નથી. હજી ઓછામાં ઓછી બીજી જે લાઈનો આવી રહી છે, કુલ 800 થી 1000 ટાવરો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને ધાંગધ્રા, મૂળી, હળવદ, લખતર અને લીંબડી, સાયલા, આટલા તાલુકાઓની અંદર અનેક પ્રકારની લાઈનો, જાતની લાઈનો, એટલે કોઈનું ખેતર સલામત રહેવાનું નથી. દરેક ખેતરમાંથી સેંકડો લાઈનો નીકળવાની અને એના કારણે એ ખેતરની અંદર એ જમીન એની પાણીના ભાવે જતી રહેવાની, અંદર કોઈ બાંધકામ નહીં થઈ શકે, ભવિષ્યમાં એ જમીનમાં બીજું કશું જ નહીં થઈ શકે. અને જ્યાં થાંભલાઓ ઊભા હોય ટાવરના, એ થાંભલાની અંદર પણ એ ખેતી કરી શકતો નથી. એટલે એક પ્રકારે એ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું કહેવાય, એ ખાલી યુઝ નથી કરતા. આમાં બધી જ સંવિધાનિક પ્રક્રિયા અનુસર્યા વગર આ લોકોએ જે પ્રકારે મંજૂરી આપી છે અને રીતસર એવું લાગે છે કે તંત્ર આ કંપનીઓના પગે પડી ગયું છે, તંત્ર આ કંપનીઓને ત્યાં ઢીંચણે આવી ગયું છે અને ક્યાંક ને ક્યાંક ઉપર આપણા માનનીય મોદી સાહેબના મિત્રો છે, એટલે આ તંત્ર એમની સામે કશું જ કરતું નથી. અને આ દેશના અન્નદાતા ખેડૂત, જે આપણા જગતનો તાજ છે, જે આપણું પેટ ભરે છે, આજ એના પેટ ઉપર લાત મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી આ બાબતે કોઈ નહીં કરવામાં આવે ખેડૂતોના હિતમાં, તો કેવો આધાર કરવામાં આવે? આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલનું પણ આયોજન છે. એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે. તમારેથી શક્ય એટલા અમારી પાસે જેટલા લડવાના, જેટલા રસ્તાઓ, જેટલા અધિકારો છે, એ અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું. કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોની છે અને આ એ જ ખેડૂતો છે જેમને ઢગલા મોઢે આ ભારતીય જનતા પાર્ટીને અઢળક મત આપીને જે સત્તા સ્થાને બેસાડે છે, આજ એ જ મતદાતા અને એ જ અન્નદાતાના પેટ ઉપર લાત મારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પોલીસ સાથે શું ઘર્ષણનો બનાવ બન્યો? પોલીસનું આજનું વર્તન જે હતું એ એક પ્રકારે અનુચિત હતું. એમનો વ્યવહાર, એમનો ટોન એ બિલકુલ યોગ્ય નહોતો. 5 જ જણા જશે, આ કોઈ રાષ્ટ્રપતિની ઓફિસ છે, કોઈ માનનીય વડાપ્રધાનશ્રીની ઓફિસ છે, કલેક્ટરશ્રી છે, એસપી સાહેબ છે, આ કોઈ એવા તો મોટા વડા નથી થઈ ગયા કે એમની પાસે 5 જણાથી વધારે જઈ ના શકે. 10 જણા જાય. અગાઉના એસપી હતા, અગાઉના કલેક્ટર સાહેબો હતા, 25 જણાને ઓફિસમાં બેસાડીને સાંભળતા હતા. અને હવે તો જાણે કે 5 જણા આ બધા કોઈ બહારના પાકિસ્તાની હોય, બીજા દેશના હોય, વિધર્મીઓ હોય, એમની ભાષામાં એમ એવો વ્યવહાર કરી અને પછી કે 5 જ જવાનું. એટલે એના બાબતે મારે ઘર્ષણ થતું, પણ મને કલેક્ટરશ્રી અને એસપી સાહેબે આને બરોબર યોગ્ય રીતે સાંભળ્યા છે અને ભવિષ્યમાં આવું નહીં થાય એની પણ અમને ખાતરી આપી છે.